હમણાં આપણા ધંધામાં મંદી બહુ વધી ગઈ છે યાર. એના માટે આપણે કંઈક કરવું પડશે. અરે યાર હું કરવું, કેટલું કરવું, કાંઈક ને કાંઈક કરો ને કોક નવું આવી જાય છે. અને હા યાર, હમણાં ધંધો કરવા માટે જગ્યા પણ નથી મળતી. ઊભો રે, મને કંઈક વિચારવા દે. આઈડિયા. શું કરશો? મારા ધ્યાનમાં એક બ્રાહ્મણ છે, ચાલ આપણે મળી આવીએ. પપ્પુ દાદા, એક કામ હતું તમારું. બેસો બેસો, હમણાં વાત ચાલુ છે. ભગવાન જોજો, હું બહુ નાનો માણસ છું. હા એ તો દેખાય જ છે. એ ભગવાન, મારો ધંધો ચાલુ રખાવજો. નાના જેવા મૂર્ખાને મારી પાસે મોકલતા રહેજો. એ ભગવાન. બોલો બોલો, હું તમારી શું સેવા કરી શકું? સેવા તો અમારે તમારી કાંઈ નથી જોતી, પણ ધંધો નથી હાલતો, એના માટે કાંઈ ઉપાય આપો. બેટા, એના માટે હવન કરાવવું પડે. પપ્પુ દાદા, તમે કયો ક્યારે હવન કરવો? જ્યારે તમારા ધંધામાં બરકત જોતી હોય ને ત્યારે કહેજો, આપણે કરી નાખશું હવન. કાલે જ આવી જાઓ, અમે ખિસ્સામાં છે નહીં વાપરવાના. તમારી પાસે વાપરવાના તો નથી તો મને શું આપશો? આપણે નથી કરવું હવનો. ના ના, એવું નથી, તમારું તો થઈ જશે. તો કરો કંકુના. આપણે હવન કરશું કઈ જગ્યાએ? તમે જે જગ્યાએ ધંધો કરો એ જ જગ્યાએ થશે હવન. સારું ચાલો, કાલે મળીએ પપ્પુ દાદા. જય માતાજી. જય માતાજી. આ તમે મને ક્યાં લઈ આવ્યા? અહીંયા જ આપણે હવન કરવાનું છે. અહીંયા કેમ? અહીંયા જ આપણો ધંધો છે. તો કરો કંકુના. લોકોનો ધંધો હાલે નમઃ. આ બે લુખી નામના દિવસો સારા જાય નમઃ. આ બે લુખીના પાસેથી આપણા પૈસા નીકળી જાય નમઃ. આવા બુદ્ધિ વગર આપણે મેળા રાખે નમઃ. આપણો પર ધંધો હલા રાખે નમઃ. નો બનો છે તો બના એ દોનો પસોદ નો દેવ કના છે જે હમનો વાળો કનો બા. તમે જે વસ્તુનો હવન કરાવો છો ને એ બધી વસ્તુ અહીંયા મૂકો. આ રહ્યું આપણું બેગ, લઈ આવ્યો, રાખી દે હવનમાં. ઉભા રહ્યો, હજી એક વસ્તુ બાકી રહી ગઈ, એ પણ મૂકી દઉં હવનમાં. હું તો લોકોને કેવા સમજતો તો ના તો કેવા નીકળ્યા બંદૂકડી વાળા. અહીંથી તો ભગાય એમ પણ નથી, પાણીને બનું કરી નીકળવું પડશે અહીંથી. ઓય, હમણાં આવું હો પાણી પીને. અદા ક્યાંય જવાની જરૂર નથી, અલિયો પાણી. હવન ચાલુ રાખો. આપણે ઊંધી જગ્યાએ ફસાઈ ગયા નમઃ. જલ્દી અહીંથી નીકળાઈ જાય નમઃ. લાગે આપણો ટકો થાય નમઃ. અહીંયા ફસાઈ ગયા તો ક્યાંયથી 10 રૂપિયા નહીં મળે નમઃ. મને કુશળ પામો કાઢશું કે મન. હવન પૂરું થઈ ગયું. ઈ તો કયો હવન શેના માટે કરાવ્યું તું તમે? કેટલા દિવસથી અમારો દારૂ નહોતો વેચાતો, હવે અમારો દારૂ વેચાશે ને પપ્પુ દાદા. દારૂના ધંધામાં હવન? હાલો હાલો યાર, મારે દક્ષિણા આપો તો હું વયો જાઉં. તો તારે દક્ષિણા જોતી એમ? ના ના ભાઈ, હું આવા કામમાં દક્ષિણા લેતો જ નથી. હાલો હું જાઉં. અરે ઊભા તો રહ્યો પપ્પુ દાદા, તમારી દક્ષિણા તો લેતા જાઓ. જો સોને તું, પપ્પુ દાદા દક્ષિણા લીધા વગરના વયા ગયા. હવે કેમ ખબર આપણો ધંધો હાલશે કે નહીં?